કન્ઝ્યુમર પ્રોડક્ટના નંબર્સ આવ્યા છે અને અનુમાન સામે નંબર્સ ઘણા સારા આવતા દેખાયા છે અને કારણે સ્ટોકમાં એક અપસાઇડ પણ આપણે જોઈ રહ્યા છે. નફો 370 કરોડનું અનુમાન હતું, એની સામે 404 કરોડની આસપાસ આવતો દેખાઈ રહ્યો છે. આવક વધી છે, એબિટા વધ્યા છે, માર્જિનમાં થોડો ઘણો ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? જ્યારે પરિણામ આવ્યા ત્યારે ઓલમોસ્ટ 2% પોઝિટિવિટી જોઈ હતી, પણ ત્યારબાદ ઉપલા સ્તરેથી નફા વસૂલી પણ જોઈ રહ્યા છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ. ચાર્ટ સેટઅપ અહીંયા કઈ રીતે સમજવા? ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટની વાત કરીએ તો આજના દિવસમાં એક સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો છે વિથ વેરી ગુડ વોલ્યુમ, જે દર્શાવી રહ્યું છે કે ટેકનિકલ પાર્ટિસિપન્ટ્સનું ઇન્ટરેસ્ટ આ પર્ટિક્યુલર કાઉન્ટર પર વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે 1180 ની આસપાસના લેવલ છે જે બેક ટુ બેક હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. એક સારો એવો સપ્લાય ઝોન આપણને ક્રિએટ થતો જોવા મળ્યો છે. તો જ્યાં સુધી 1180 ની ઉપર સસ્ટેન કરવાનો સ્ટાર્ટ ના કરે ત્યાં સુધી તમે એને વોચમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. જો 1180 નું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળે, એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો ત્યાં તમે લોંગ રનની ચાલી શકો છો. નીચે 1150 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરની સાઈડ પર તમને આવતા દિવસોમાં 1250 સુધીના લેવલ્સ પણ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં બનતા જોવા મળી શકે છે. તો ફોર નાઉ થોડું વેઇટ કરીને ચાલવાની સલાહ રહેશે, પરંતુ જો 1180 ની ઉપર જાય છે તો એક સારી એવી મોમેન્ટમ આપણને આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આવતી જોવા મળી શકે છે. ઓકે, 1180 ની ઉપર જાય છે તો પછી એક મોમેન્ટમ તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે. પણ 1180 ની ઉપર જાય છે તો ત્યારબાદ 1150નો સ્ટોપ લોસ અને 1250 સુધીના લેવલ્સ માટે તમે વ્યૂ પોઝિટિવ રાખીને ચાલી શકો છો. બીજું એક કાઉન્ટર